ચાલો મિત્રો, હું કૈલાસ સોલંકી, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, જે સ્ત્રીના લગ્ન થાય અને એ પરણીને કોઈની ઘેરે જાય, એને એક બે બાળક થઈ જાય મિત્રો, અને એનો ઘરવાળો ગુજરી જાય કે કોઈ જાતથી ઝઘડા થઈને એના સંબંધ વ્યવહારિક તૂટી જાય, એટલે મિત્ર જે ઓલી સ્ત્રી હોય ને એ બીજે લગ્ન કરવા માંગતી હોય, એટલે એનું બાળક હોય, જે એક બે બાળક હોય એ એના હાહુ હાહરાને સોંપી દે કે તમે આને હાસવજો, મારે આને લઈ જવા નથી. એટલે જે બાળક હોય ને મિત્ર, એને પહેલેથી બાપનો સાંયો તો હોય જ નહીં માથે, પણ એનો માનો સાંયો વિયો જાય. એટલે એ બાળક જેમ તેમ કરીને મોટું થાય, અનાથ બાળકની જેમ. મિત્ર, એ બાબતમાં મારે આજે તમને વાત કરવી છે. મા કુંતામાએ કરણ રાજાનો જન્મ થયો, એટલે એને પાણીમાં બેહાડી દીધી. તો બધાને ખબર છે સૂર્યપુત્ર છે કરણ રાજા. પાણીમાં તરતા મેલી દીધા, અને એના લગ્ન પછી એને 5 પાંડવો થયા મિત્રો. 5 પાંડવો થયા, અને યુદ્ધમાં કરણ રાજા જેવો કોઈ દાનવી હતો નહીં. કરણ રાજાનું અને અર્જુનનું રથનું હામા બેને યુદ્ધ ચાલુ થયા, એટલે અર્જુન કરણના રથને બાણ મારે, એટલે 10 ફૂટક રથ આગળ પાછો કહી જાય, અને કરણ રાજા છે એ અર્જુનના રથને બાણ મારે, એટલે એ 20 ફૂટ જેટલો આઘો વયો જાય. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે વાહ રે વાહ તારી જનેતાને કરણ, એમ કરીને તને આવો સુરવીરને જન્મ આપ્યો છે. તો અર્જુને કીધું કે કૃષ્ણ, તું મારા રથમાં બેઠો છો ને દુશ્મનની તારીફ કરે છો? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન, સત્ર ઉપર જે હતું સિંહાસન, એના ઉપર હનુમાન દાદા બેઠા છે, અને ત્રણેય લોકનો નાથ તારી પાછળ ઊભો છે, અને સદાય તારા રથને જો ગાવ ફગવી દેતો હોય તો એ કેટલો સુરવીર હશે. એટલે મને સુરવીર છે ને, દુશ્મન છે ને, તોય મને એના તારીફ કરવાનું મન થાય છે, અને એના વખાણ કરવાનું મન થાય છે. એ વાતમાં કુંતામાને ખબર પડી કે મારા અર્જુન 5 પાંડવોની હાર છે. એટલે એ કરણ રાજા પાસે ગઈ, અને કરણ રાજાને કીધું કે કરણ, તું મારો પુત્ર છો, અને જેની સામું તું યુદ્ધ કરસ ને એ તારા ભાઈઓ છે, તમે કોઠાએ ભાઈઓ છો. ત્યારે કરણ રાજાએ કીધું કે માં, મને સમાજે વૈના પિતા વૈનાનો પુત્ર ગણ્યો, અને મને દાસી પુત્ર કીધો, અને મારું અપમાન માણસ લોક કરતા રહ્યા, ત્યારે તું ક્યાં ગઈ હતી? અટાણે તારા 5 પાંડવો હારે છે, એટલે તું મારા દરબારમાં આવીશ? પણ કરણ રાજા તો બહુ દાનવી હતા, એટલે એને કીધું કે કરણના દરબારેથી કોઈ ખાલી હાથે નથી ગયું. માં, જા, હું તને વસન આપું છું, તારા 5 પાંડવો જ રહે, સઠ્ઠો નહીં રહે માં. એમ કરીને કરણ રાજાએ એની માને વસન આપ્યું, અને એ હારી ગયા. એટલે મિત્ર, તે દિવસથી જ આ પરંપરા મહાભારતની ત્યારથી જ ચાલી આવે છે કે આગલું સંતાન જે હોય એને માં હંમેશા તરસોડી દે, એના બારામાં વિચારે નહીં કે આ મારો દીકરોને શું થાય શું નહીં, એવું વિચારીને કોક બાયું વિચારતી હશે, અને કોક પણ હારી રાખતી હશે, હારા બાપની હશે, અને એના સંસ્કાર હારા હશે, તેના બાળકને નહીં મળતી હોય. પણ 90% સ્ત્રીઓ એના બાળકને મેલી દે છે મિત્ર. એટલે આ વાતથી તો મને એવું લાગે છે કે આ તો મહાભારતની આ વાત હાલી આવે છે. ચાલો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગે છે મને લાઈક, શેર અને કોમેન્ટ કરીને બતાવજો. અને મારો યુટ્યુબમાં મોમાઈ કૃપા ચેનલ છે, એમાં જઈને તમે સબસ્ક્રાઈબ કરજો મિત્ર, અને નવા હોય તો મને ફોલો કરી લેજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.